मॉनसून शुरू हो गया है और वडोदरा में जगह जगह पर अभी भी कई विकास कार्य जारी हैं, जिस पर अब सवाल उठने लगे हैं, जिसके चलते एक महत्वपूर्ण बैठक का आयोजन किया गया। गुजरात के कई शहरों में धुआंधार बारिश बरस रही है। अगर ऐसी ही बारिश वडोदरा में भी बरसती है तो भारी जल भराव हो सकता है, जिस पर वडोदरा महानगर पालिका कार्यालय में मेयर पिंकी सोनी की अध्यक्षता में महत्वपूर्ण बैठक का आयोजन किया गया, जिसमें डिप्टी मेयर चिराग बारोट, स्टैंडिंग कमेटी अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री, म्युनिसिपल कमिश्नर अरुण महेश बाबू, दंडक शैलेश पाटिल, पक्ष के नेता मनोज पटेल समेत के जनप्रतिनिधियों और पदाधिकारियों की उपस्थिति रही। इस बैठक के दौरान बाढ़ की संभावित स्थिति को लेकर वडोदरा में जगह जगह जारी विकास कार्यों को भी जल्द से जल्द पूरा करने पर चर्चा की गई। खास કરીને અમે જે શનિવાર ની સંકલન મીટિંગ હતી, એમપી એમએલએ ની મીટિંગ હતી, એમાં પણ ગત 3 મહિનાની જે બાકી કામ રહી ગયેલા છે એ બધા કામોની પણ સમાવેશ કરવામાં આવ્યો. એના ભાગરૂપે કન્ટિન્યુએશનમાં અત્યારે જે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગયું છે, આમ તો ડ્રિઝલિંગ ચાલુ થઈ ગયું છે, એટલે જે પબ્લિક સુધી જે અસુવિધાઓ ના થવું જોઈએ અને જે અત્યારે નાનું મોટું થઈ રહ્યા છે એને સુધારવા માટે તંત્રને આખું ટીમને બોલાવવામાં આવ્યું છે. આજમાં મહત્વમાં ખાસ કરીને જે સિટીમાં પડતા જ ખાડાઓ એને સુધારવાનું કામ, ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા કઈ જગ્યામાં ગાંડા ખોદીને રાખ્યા હોય એને તાત્કાલિક ધોરણે પૂરું કરવાનું કામ, અને રોડ પ્રોજેક્ટ ટીમમાં કોઈ રોડ્સ બનાવી હોય અને તો કે ભૂવા પડી ગયું હોય તો તાત્કાલિક ધોરણે સ્થાનિક પબ્લિક પહોંચી જાય આના પહેલાં આપણા ટીમ્સ ત્યાં પહોંચવું જોઈએ એ બાબતનું ચર્ચા કરવામાં આવી છે. એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે સ્થાનિક લેવલનો જે પ્રશ્નો છે કમિશનર સુધી આવી જાય છે, પદાધિકારીઓ સુધી આવી જાય છે, પણ સ્થાનિક લેવલના જે આસિસ્ટન્ટ એન્જિનિયર્સ છે અને ડેપ્યુટી એન્જિનિયર્સ છે એ ધ્યાનમાં વધારે નથી લેતા અને એ લોકો સ્થળ ઉપર પહોંચી નથી શકતા અને ફિલ્ડમાં દેખાતા નથી. એ બાબતમાં ગંભીર નોંધ મારા તરફથી પણ લેવામાં આવી અને પદાધિકારીઓ તરફથી પણ આ જ રજૂઆત હતી. એને ધ્યાને લેતા આવનારા દિવસોમાં તમામ એઈસ અને ડીઈઝના ફિલ્ડમાં રહેવાની સૂચના આપી છે. રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ તમામ જે વોટર લોગિંગ સ્પોટ્સ છે એમાં પહેલાંથી જ ટીમ્સને ત્યાં પોઝિશન કરવા માટે આજે નક્કી કર્યું છે. આવનારા દિવસોમાં જે લાસ્ટ ગયા વર્ષ 2024માં જે પૂર આવ્યું હતું એટલે મેક્સિમમ વોટર લોગિંગ થયું હતું, એવા 237 એટલે 230 ઉપર જગ્યાઓ મેં આઈડેન્ટિફાઈ કર્યા છે. એમાં જીઓ લોકેશન સાથે પણ અમારે ટીમ સર્વે કરી રાખ્યા છે. આ જગ્યા ઉપર પહેલાંથી જ પાણી નિકાલ માટે શું શું વ્યવસ્થા કરવું જોઈએ, રોડની લેવલ અને ડ્રેનેજનું લેવલ અલગ અલગ હોય એ કેમ લેવલમાં લાવીને પાણી નિકાલ થાય એ બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. મેં કીધું કે જ્યારે આટલા કરોડો રૂપિયાના વિકાસના કામો ચાલતા હોય અને કોઈ પણ જગ્યાએ ચૂક થાય, કારણ કે પ્રોજેક્ટ કામ કરતું હોય તો વોર્ડના ડબલ એને ખબર ના હોય, એટલે અમે ભારે બાબત પર મૂક્યો છે કે વોર્ડના ડી અને ડબલ એને કોઈ પણ પ્રોજેક્ટનું કોઈ પણ કામ હોય ખબર હોવી જોઈએ અને એના પ્રમાણે એને સૂચિત કરવામાં આવે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને પણ સૂચિત કરવામાં આવે, જેથી કરીને કયું કામ કોણ કરી રહ્યું છે એની જાણકારી મળે અને કંઈ નાની મોટી ગરબડ જણાય તો ઇમિડિયેટલી પ્રોપર જગ્યાએ રજૂઆત કરીશ. કીધું એમ કે જ્યારે કરોડ રૂપિયાના કામ ચાલતા હોય કે પ્રોજેક્ટનું કામ ચાલતું હોય તો અત્યાર સુધી એવું હતું કે ડબલ એને બહુ ખબર ના હોય, એટલે અમે એ વસ્તુ પર ભાર મૂક્યો છે કે વોર્ડના ડી, ડબલ અને ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર તો ખબર જ હોવી જોઈએ. માનો કે પાણી પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ કોઈ મેજર લાઈન નાખતું હોય તો અત્યાર સુધી એવું હોય કે પ્રોજેક્ટનો ડી જોશે અને વોર્ડના ડી કે ડબલ કશું ખબર ના હોય. તો અમે એ વાત પર ભાર મૂક્યો છે કે આખું કોર્પોરેશન તંત્ર એકબીજા જોડે સંકળાયેલું રહે, એકબીજા જોડે કોર્ડિનેશનમાં રહે, જેથી કરીને કંઈ પણ નાની મોટી ચૂક થાય તો પદાધિકારીઓ અને કમિશનર સાહેબને ડીવાયએફસીને તરત ખબર પડે અને મીડિયામાં રિપોર્ટિંગ થાય, લોકોને તકલીફ પડે એ પહેલાં સોલ્યુશન પ્રોએક્ટિવલી કોર્પોરેશન લેવલે આવવું જોઈએ.